જો મીટિંગ આમ સફળ થઈ ગઈ, આમ હવે કેટલા અંદરમાં તડપી રહ્યા છે આવા એ કપડાને અડધો કલાક સુધી. પછી મને ઉતારીને પછી મીટિંગમાં જવાના હતા અને હું ડ્રોપ કરે મને એના પહેલાં 2 મિનિટ પહેલાં ફોન આવ્યો ત્યાંથી કે સર સોરી આજની મીટિંગ કેન્સલ. ઓકે, તરત જ હા વાત આમ કે અરે ક્યારનો આ પોતાને તડપાવીને પણ આ બીજાને સુખી છું એ દેખાડવા માંગીએ છીએ. We are ready to face mental sadness to get physical happiness. To get physical happiness. In fact, we don't want to be happy. We want to show people that we are happy. પ્રદર્શનમાં વધારે રસ છે અને એ પણ મિથ્યા પ્રદર્શનમાં રસ છે. અજ્ઞાનીઓને મિથ્યા પ્રદર્શનમાં રસ છે, જ્ઞાનીને સમ્યક દર્શનમાં રસ છે. શું પ્રાપ્ત થાય? આવી રીતે તે એક બેન છે, મને એને વાત કરી, મને કહે કે આજે મારાથી એક દ્રશ્ય એવું દેખાઈ ગયું છે કે તમને શું કહું. મેં કહ્યું શું દેખાઈ ગયું? તો કે રસ્તામાં જતી કસાઈની ત્યાં હતું બધું માંસ ને ઢગલો ને, હવે એ જતા હતા પાર્ટીમાં અને ગાડીમાં મારી બાજુની સીટ પર જ બેઠા હતા ને હાથમાં મેકઅપનો બોક્સનો ડબ્બો ખોલેલો હતો ને આમાં બધું કરતા હતા, બોલતા હતા બધું કે પેલો કેવું બધું કરતો હતો ને કેવું આમ તેમ. મેં કહું ગમે એવું કરતો તો એ માસ ને મેકઅપ તો નતો કરતો ને. આ તમે જે કરો છો એનાથી મોટું કામ કરો છો. આ બધું એ માસની વચ્ચે બેઠો તો અને તમે તો એને શૃંગાર કરો છો આને આ રીતે. તરત જ એમને એવું લાગી ગયું ને, તરત ત્યાંથી આમ કરીને ફેંકી દીધું પેલું ટીશ્યુ, મેકઅપ બોક્સ નહીં, કારણ કે એ તો પછી ટીશ્યુ ફેંક્યું, મેકઅપ બોક્સ તો રાખ્યું અને ગયા. એ તો પછી ઉતારીને મને સાંજના મળ્યા ત્યારે બધા લપેટ આવ્યા જતા પાછા થઈ ગયા. આપણને બીજો વધારે પાપી લાગે, આપણા ઉપર નજર નથી, આપણે શું કરીએ છીએ. એટલા માટે કોઈની પર્યાય ઉપર નજર નહીં કે આ જીવ આવો ને આ જીવ આવો. એકવાર અંતરમાં નિરીક્ષણ તો કરી જોઈએ, શું હું તો કોઈની નિંદા તો નથી કરતો ને, કોઈની ટીકા તો નથી કરતો ને, કોઈના અવગુણ તો નથી, કંઈ નહીં, કંઈ નહીં. જેના જે છે એની જે ભૂલ થઈ રહી છે એ ભૂલ એનો ચારિત્રનો દોષ છે અને હું એને એ ભૂલ રૂપે દેખું એ મારી શ્રદ્ધાનો દોષ છે. અને પેલા શ્રદ્ધાનો દોષ દૂર થાય અને ચારિત્રનો પછી દોષ દૂર થાય. શ્રદ્ધાનો દોષ પેલા દૂર થાય, ચારિત્રનો પછી થાય. તો એની ભૂલ તો ચારિત્રનો દોષ છે અને એ એની છે, મારી ક્યાં છે? એની ભૂલ એ મારા માટે અજીવ તત્વ છે. મારામાં જે ભૂલ છે એ આશ્રવબંધ તત્વ છે. એની ભૂલથી મને બંધન નથી, પોતાની ભૂલથી બંધન ને દુઃખ છે. બસ પોતાના ઉપર જ દ્રષ્ટિ, આનંદ આવશે જીવન જીવવાનો. હવે અહીંયા કહે છે વસ્તુ સ્વરૂપની દ્રષ્ટિએ જેમ રાગની પર્યાય ક્રમબદ્ધમાં નિશ્ચિત છે, તેવી જ રીતે ભેદ જ્ઞાન અને વિતરાગતાની પર્યાય પણ ક્રમબદ્ધમાં જ નિશ્ચિત છે. પરંતુ ખાસ વાત તો એ છે કે કર્તૃત્વ બુદ્ધિના ભાર વહનથી પીડિત અજ્ઞાની કોઈને કોઈ પર્યાયનો કરતા પોતાને માને છે અને સુખી થવાનો ઉપચાર કરે છે. આ કર્તૃત્વનો ભાવ છે ને, એટલા માટે સહજતા. બીજાના વિકલ્પ તો દૂર, પોતાના વિકલ્પોમાં પણ પરિવર્તન પોતાના હાથમાં નથી. એમ બહુ સૂક્ષ્મ વાત છે કે કોઈ બીડી પીતું હોય ને આપણે એમ કીધું ને કે તું બીડી નહીં પી, તો એમાં બે વાત છે. એક તો એ છે કે તું બીડી નહીં પી, એક એ પોતાનો વિકલ્પ અને એને બીડી પીવાનો વિકલ્પ. હવે પોતાને જે વિકલ્પ થયો છે કે તું બીડી નહીં પી એમ કહેવાનો, એ વિકલ્પ પણ છોડવા યોગ્ય છે પણ થયો ને. હું પોતાના વિકલ્પને પણ નથી ટાળી શકતો તો એના વિકલ્પને હું ક્યાંથી ટાળી શકું? પણ એટલે કહેતી વખતે આ જાગૃતિ વર્તે. કીધું ભલે કીધું, પણ કહેતી વખતે જાગૃતિ વર્તે. કાર્ય ઉપાદાનથી થશે. આ પ્રકારના મારા કરતાપણાથી, આ કર્તૃત્વનો જે ભાર વહન જે છે ને એ દૂર થાય. આ હું કરું છું એવો જે ભાવ. એટલે કૂતરાની વાત આવે ને, કૂતરો ગાડા નીચે ચાલતો હોય ને એમ લાગે ગાડું હું ચલાવું છું.
ત્યાં સુધી તો બરાબર. પણ એમાં એવું થાય કે જ્યારે ગાડું હું ચલાવું છું, આગળ જતા બે રસ્તા અલગ થાય. તો ગાડું ગયું બીજી દિશામાં, કૂતરો ગયો બીજી દિશામાં. ત્યારે કૂતરાને ખબર પડી ગાડું મારાથી નહોતું ચાલતું. તો એ રીતે તે જ્યારે જીવના વિકલ્પ અલગ હોય ને કાર્ય અલગ થાય ત્યારે ખબર પડે કે આ મારાથી નથી ચાલતું. અને ત્યારે કૂતરો શું કરે? થોડીક વાર ભસે, આમ 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 કરે. એવી રીતે આપણે આમ કેમ થયું, આમ કેમ થયું, થોડીક વાર ભસીને પછી શાંત થઈ જઈએ છીએ. શું કરીએ? બીજો તો કોઈ ઉપાય નથી કૂતરા પાસે. એટલે કે છે આ બોજો જે ભાર વહનનો ઉચક્યો છે, આમાં મારું કશું જ નથી. ઉતરી જાય ને એ આ દુઃખ તો એનું જ હતું, કેટલો બોજો ઉચક્યો હતો. પહાડની યાત્રા કરતા હોય ને ત્યારે એ છે કે પહાડની યાત્રા કરતી વખતે બોજો લઈને સાથે નીકળ્યા હોઈએ. ઘણા લોકો લાકડી લઈને નીકળે, પહાડ ચડે, પછી ઉપર ત્યાં પહોંચે ને ત્યારે લાકડી ભારે પડે, ત્યાંય છોડી દે. એ બોજો જે છે ને, બોજો લાગે છે. તો સિદ્ધ ક્ષેત્રની જાત્રા જે છે એ બોજા સાથે નથી થતી, ત્યાં એ ભારે પડે છે. આ તો સિદ્ધ પદની યાત્રા છે. એ કર્તૃત્વના બોજાથી ક્યાં થાય? એને તો ઉતારવો પડે. 9મા પાના ઉપર છે, ધ્યાન સ્વયં પર્યાય છે. પર્યાય ધ્યાન કરે છે. હું ભગવાન આત્મા ધ્યાન કરવા વાળું તત્વ નથી, પણ પર્યાય જેનું ધ્યાન કરે છે, ક્ષણિક ધ્યાનની પર્યાયનો વિષયભૂત હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છું. આ છે ને, આ વાત એ જીવ માટે છે જે જીવને ધ્યાન માટે બેસતા હોય એના માટે. ધ્યાન કરવા બેસે તો કહે છે કે તમે જ્યારે કયા પક્ષને મુખ્ય કરીને ધ્યાન કરવા બેઠા, જ્યારે તમે એમ કીધું ને કે મારે ધ્યાન કરવું છે, મારે ધ્યાન કરવું છે, મારે ધ્યાન કરવું છે, તો ધ્યાન તો પર્યાય કરે છે અને તમે પોતાને પર્યાય જ માની છે. તો જ્યાં સુધી પોતાને પર્યાય માને ત્યાં સુધી દ્રવ્યનું લક્ષ્ય થાય કેવી રીતે? એટલા માટે લક્ષ્ય તો હોય દ્રવ્ય ઉપર, અને સહજ રૂપે જે પર્યાય દ્રવ્યનું લક્ષ્ય કરવા વાળી છે એના ઉપરનું પણ જોર ન હોય. એટલે આનો સૂક્ષ્મ ભાવ એ છે, જ્ઞાનથી જ્ઞાયક સુધીમાં આનો ખુલાસો કર્યો છે કે પર્યાય જ્યારે દ્રવ્યની સ્પર્શના કરે છે ત્યારે એ પર્યાયના વિકલ્પમાં પણ નથી ડૂબતી ને દ્રવ્યનું જ લક્ષ્ય. અને આ રીતે સમજો કે જીભ છે, એ જીભ ઉપર મીઠાઈ જેમ મોઢામાં મૂકીને, તો એ વખતે જે મીઠાઈનો જે આપણે રસ લઈએ, તો એ રસ લેવાવાળી જે જીભ જે રસ લે છે ને, એ જીભ પોતે પોતાનો વિચાર નથી કરતી કે હું જીભ કેવી, એ મીઠાઈનો અંદરમાં અનુભવ કરે છે. એવી રીતે અનુભવ કરવાવાળી પર્યાય જે છે એ પોતાને પણ ભૂલીને એ ત્રિકાળીને લક્ષ્ય કરે છે, ત્યારે એ પર્યાયમાં આનંદ વ્યક્ત થાય છે. આ સૂક્ષ્મ ભાવ છે એનો. પર્યાયનું બહુ અતિ સૂક્ષ્મ. પર્યાય મારું ધ્યાન કરે તો કરે, હું તો પરિપૂર્ણ છું, હું પરિપૂર્ણ છું. આટલું ભેદ જ્ઞાન કે પર્યાય મારું ધ્યાન કરે તો કરે, ન કરે. પર્યાય જો ધ્યાન કરે તો પર્યાયમાં સુખ પ્રગટે, અને પર્યાય ધ્યાન ન કરે તો પર્યાયમાં દુઃખ પ્રગટે. પણ પર્યાયમાં દુઃખ પ્રગટે તોય અને સુખ પ્રગટે તોય હું તો ત્રિકાળ સુખી છું. અને આવું જ્યાં પોતાના દ્રવ્યનું લક્ષ્ય થયું, ત્યાં સહજ રૂપે પર્યાય પણ નિર્મળ થઈ અને પર્યાયમાં સુખ પ્રગટે, પણ દ્રવ્યના લક્ષ્ય. એટલે અહીંયા વારંવાર એ કહ્યું, હું ભગવાન આત્મા ધ્યાન કરવા વાળું તત્વ નથી, પણ પર્યાય જેનું ધ્યાન કરે છે, ક્ષણિક ધ્યાનની પર્યાયનો વિષયભૂત હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જ છું. આ જ એ ત્રિકાળીની નિત્યતા બતાવી છે. 10મું પાનું. સંયોગ વિયોગ તથા શુભ અશુભ ભાવરૂપ અશુદ્ધ પર્યાયની જેમ શુદ્ધ પર્યાય પણ ક્રમબદ્ધમાં સુનિશ્ચિત છે. તેથી જ્ઞાની ન તો સંસારનો નાશ કરે છે અને ન તો મોક્ષને પ્રગટ કરે છે. જ્ઞાની તો સંસારની વ્યયરૂપ અને મોક્ષની ઉત્પાદરૂપ ક્રમબદ્ધ પર્યાયને માત્ર જાણે છે.
જ્ઞાની તો મિથ્યાત્વની વ્યયરૂપ અને સમ્યક્ત્વની ઉત્પાદ રૂપ ક્રમબદ્ધ પર્યાયને માત્ર જાણે છે. આ પર્યાય જે છે ને, જ્ઞાની પર્યાયમાં પરિવર્તન નથી કરતા. જેવી રીતે જ્ઞાની જગતને પણ જાણે છે, એમ આ પર્યાયમાં પરિવર્તન થયું એને પણ જાણે છે. અને એમ જાણે છે કે આ ક્રમબદ્ધ પરિણમન. સૂક્ષ્મ વાત છે. આખા જગતમાં બધી ઘટના જે ઘટે એ બધી ક્રમબદ્ધ છે. પણ એ ક્રમબદ્ધ જે છે ને, એ જે આપણે ત્યાં સુધી શ્રદ્ધા ન થાય જ્યાં સુધી ત્રિકાળી ભગવાન આત્મા એ હું જ છું એવી શ્રદ્ધા ન થાય. આવો નિયમ છે. એટલે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માઓને જ ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા હોય, મિથ્યા દ્રષ્ટિઓને ન હોય. એનું કારણ છે, મોતીની એક માળામાં જેમ 100 મોતી છે અને પહેલા મોતી પછી બીજો, ત્રીજો, ચોથો, એ આડો અવળો નહીં થાય. એ ક્રમે રહે. એ ત્રીજો મોતી બીજા ક્રમે ન આવે, બીજો ત્રીજા ક્રમે ન થાય. બધું ક્રમે છે. પણ આ મોતી આડા અવળા નહીં થાય, ક્રમે જ રે, એ આડા અવળા ન થઈ શકે એવી શ્રદ્ધા એને જ હોય, જેને એ શ્રદ્ધા હોય કે દોરો અખંડ છે, દોરો તૂટે એવો નથી. જો દોરો તૂટે એવો હોય તો આડાવડા થઈ શકે, તોડીને પછી આડાવડા થાય. પણ દોરાની અંદરની અખંડિતતાને જેણે શ્રદ્ધી છે, શ્રદ્ધામાં એ જીવને શ્રદ્ધા છે કે આ પર્યાય ક્રમબદ્ધ છે. આનો ભાવ આ થયો કે ત્રિકાળી ધ્રુવ અખંડ ભગવાન આત્મા એ જ હું એવી અનુભૂતિ સહિતની જે શ્રદ્ધા, આ શ્રદ્ધા જે સમયે થઈ એ જ સમયે આખા જગતની બધી પર્યાય ક્રમબદ્ધ છે શ્રદ્ધા થઈ. અને અજ્ઞાનીઓની દ્રષ્ટિ બહારની દ્રષ્ટિ છે. એટલે અજ્ઞાનીઓને માત્ર મોતી જ દેખાય છે. અંદર મોતી જેના આધારે ક્રમબદ્ધ છે એવો દોરો અજ્ઞાનીઓને નથી દેખાતો. એવી રીતે અજ્ઞાનીઓને માત્ર પર્યાયો દેખાય છે, પણ પર્યાયોના ક્રમબદ્ધનો આધાર ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા એ દ્રષ્ટિમાં નથી આવતો. એ બહુ સૂક્ષ્મ દ્રષ્ટિ છે અને એનું બહુ રહસ્ય છે, ઊંડું રહસ્ય. ક્યારેક અવસર આવે એ લેશું, ઊંડા રહસ્ય. આ છે વાત. આગળ 11મું પાનું છે. ઇન્દ્રિય જ્ઞાનનું ફળ ઇન્દ્રિય સુખ છે અને અતિન્દ્રિય જ્ઞાનનું ફળ અતિન્દ્રિય સુખ છે. ઇન્દ્રિય જ્ઞાનનું ફળ ઇન્દ્રિય સુખ અને અતિન્દ્રિય જ્ઞાનનું ફળ અતિન્દ્રિય સુખ. આનો ભાવ એ છે કે પ્રવચન સાંભળ્યું, પ્રવચન સાંભળીને જે આનંદ આવ્યો એ આનંદ કયો આવ્યો? ઇન્દ્રિય આનંદ આવ્યો ને. કારણ કે આ જ્ઞાન જે છે કાનથી ઇન્દ્રિય જ્ઞાન થયું ને, તો એ આનંદ પણ ઇન્દ્રિય આનંદ. અને આપણે પ્રાપ્ત કર્યું કયું સુખ પ્રગટ કરવું છે? અતિન્દ્રિય સુખ. અને અતિન્દ્રિય સુખ હજી સુધી પ્રગટ થયું નથી. એટલે જ્યારે પણ આપણે અંદરમાં જાગૃતિ રહી કે આનંદને જ્યારે આપણે જય બોલાવી, તો આ તો ઇન્દ્રિય આનંદની જય છે, તો જાગૃતિ એ વર્તે. અતિન્દ્રિય આનંદ હજી પ્રગટ થયો નથી, એ મારું ધ્યેય છે. લક્ષ્યમાં એ વર્તે. કારણ કે અત્યારે જેટલો છે આ વિકલ્પોનો જ આનંદ હતો, કોઈ અસલી આનંદ નહોતો. અસલી આનંદ હતો એટલા માટે કારણ કે જો આમાં અટકી ગયા ને તો આગળ નહીં જવાય. એટલે ધ્યેયને લક્ષ્યમાં રાખીને આ વાત સમજવા જેવી છે. ધ્યેયને લક્ષ્યમાં રાખવા. કારણ કે આમાં કાન વચ્ચે આવે છે, આમાં મન વચ્ચે આવે છે, આમાં ઇન્દ્રિયોને, આમાં પરજ્ઞેયને. અને આનંદ તો એ કે જેમાં કોઈ પર નહીં, એકલી અભેદ નિર્વિકલ્પ અનુભૂતિ. એનું પરિણામ જે છે નિરંતર ચૈતન્ય ધારા વર્તે છે. આવી નિરંતર અભેદ ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકના લક્ષ્ય નિરંતર આ જ પ્રકારની પર્યાય ધારારૂપે પ્રવર્તતી રહે એવી આપ સર્વ ચૈતન્ય પરમાત્માઓ માટે ભાવના ભાવું છું. ચાલતી ફરતી સિદ્ધશિલામાં બિરાજમાન આ સમસ્ત પરમાત્માઓને મારા ભાવ સહિત પ્રણામ કરું છું.